વાત કરીએ ભાવનગરની મહુવાના હનુમંત હોસ્પિટલ ખાતે કોળી સમાજ મોટે પ્રમાણમાં એકઠો થયો। નવનીત બાલથિયાને માર મારવાના મામલે હોસ્પિટલ પરિસરમાં કોળી સમાજના અંદાજે 500 લોકો ભેગા થઈ ગયા। પીડિતની મુલાકાત માટે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ પહોંચ્યા તો હીરા સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે। સમાજ તમારી સાથે છે, ન્યાય મળશે। 24 ડિસેમ્બરે મુંબઈ કાંદિવલીમાં માયાભાઈ આહિરના કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો છે। બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અંગે કરેલી ટિપ્પણી બાદ આ વિવાદ સર્જાયો છે। 29 ડિસેમ્બરે નવનીત બાલઘિયા પર હુમલાની ઘટના બની। માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો ફોન આવ્યા બાદ હુમલો થયાનો આરોપ સામે આવ્યો છે। હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। હીરા સોલંકી સોમવારે ધારાસભ્ય અને ગૃહમંત્રીની સાથે મુલાકાત કરશે। મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે। માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે। પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે, એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું। જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું। ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે। અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી। અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે। અને એના આધારે હું આપ ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી।